નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં 78મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। આપણા ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી 78મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષમાં વાઘોડિયા કુમારશાળાથી ડીજે સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। નગરના મુખ્ય માર્ગ પર આ યાત્રા ફરી હતી ને તિરંગા યાત્રામાં નાના બાળકો દેશના મહાપુરુષોની વેશભૂષા ધારણ કરીને રેલીમાં જોડાયા હતા। ગુજરાતી મરાઠી પહેરવેશ તેમજ આર્મીના જવાનો બનીને બાળકો યાત્રામાં જોડાયા હતા। વાઘોડિયા નગર તિરંગાના રંગોથી રંગાયેલું જોવા મળ્યું। તિરંગો એ પ્રત્યેક ભારતીયના ગૌરવનું પ્રતીક છે અને આજે વાઘોડિયાવાસીઓના ઘરે ઘરે સન્માનપૂર્વક તિરંગો લહેરાયો હતો। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાયા તેમજ વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી યાસર શેખ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા, પોલીસ સ્ટેશનના સ્ટાફ, સ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓ તેમજ તમામ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય પાર્ટીના હોદ્દેદારો, વેપારી વર્ગ તેમજ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યાના વાઘોડિયાવાસીઓ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાન ઉપર કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક હર ઘર તિરંગાના અંદર આખો દેશ રાષ્ટ્ર પ્રેમમાં આપ જોઈ રહ્યા છો। એની અંદર અમારું વાઘોડિયા પણ બાકાત ના હોય। આજે વાઘોડિયાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને આજે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, ખરેખર એક મોદી સાહેબના આહવાન ઉપર નાનામાં નાના બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો સ્વતંત્ર દિવસની ઉજવણીમાં આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર આજે સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે। બદલ આજના જે કાર્યક્રમની અંદર જે કંઈ અધિકારીકરણ અને ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારું વાઘોડિયાનું એક પણ ઘર તિરંગા વગરનું બાકી નથી અને તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે આખો આપણો દેશ એક મોદી સાહેબના આહવાનથી રાષ્ટ્રીય ભક્તિમય બની ગયો છે। આપ જોઈ રહ્યા છો એની અંદર અમારું વાઘોડિયા પણ ખૂબ સરસ રીતે આજે તિરંગા યાત્રા કાઢીને સ્વતંત્ર દિવસ મનાવ્યો બદલ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। તિરંગા યાત્રા આજરોજ અત્રે કુમારશાળામાંથી નીકળવામાં આવેલી છે। એમાં લોકો, વેપારીઓ, અમારા બાળકો, અમુક સરપંચો છે, અમારા પીઆઈ સાહેબ છે અને ભાજપના હોદ્દેદારો છે, તમામ લોકો એમાં જોઈન્ટ થયા છે અને આ તિરંગા યાત્રા 1 થી 1.5 કિલોમીટર સુધીનું અમારું આયોજન છે કે આખા ગામમાં ફરીને લોકોને 15મી ઓગસ્ટ કે તિરંગા યાત્રા શું છે એની લોકોને સમજણ પડે અને કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરો, કેવી રીતે રહેવું એનું મોટું અમે અમારા તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે। થેન્ક યુ।